વડોદરા શહેરના ગોરવામાં રહેતા પેટ્રોલ પંપના માલિકે પત્ની, બે દીકરા તથા એક દીકરી સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સવારે ઝેર પીધું હતું અને પછી જાતે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેમને ઉલટી થવા માંડી હતી, જેથી સારવાર માટે એસએચજી હોસ્પિટલ દાખલ થયા હતા. આ અંગે આત્મહત્યાનો પ્રયાસ કરનારા પેટ્રોલ પંપના માલિકની પત્નીએ જણાવ્યું હતું કે અમારી બેંક લોન ચાલે છે, અમે ખૂબ જ આર્થિક સંકળામણમાં છે. ઉલ્લેખનીય છે કે 5 સભ્યના આ પરિવારે 21મી જુલાઈ 2025ની સવારે ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ કેનાલમાં કૂદવા હાલોલ તરફ ગયા હતા, પરંતુ ઉલટીઓ થવા લાગતા પરિવાર એસએચજી હોસ્પિટલ ખાતે દાખલ થવા પહોંચ્યો હતો. જો કે આ મામલો 22મી જુલાઈએ બપોરે સામે આવ્યો હતો. આ અંગે પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કરનાર ભાઈનો નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલ પંપ આવેલો છે. તેનો પેટ્રોલ પંપમાં 6 કરોડનું દેવું થઈ ગયું છે. તેમને બેંક લોન લીધી છે અને સગા સંબંધીઓ પાસેથી પણ પૈસા લીધેલા છે. આ તમામ નિવેદનો પણ લેવાયા છે. કેવું જ નહીં. આટલો મોટો નિર્ણય કામ માટે લેવો પડ્યો તમારે? એક જણે 5 જણા પણ છે તમારા. કશું કેવું એવી શું પરિસ્થિતિ હતી કે તમને આ પગલું લેવા પર મજબૂર કરી દીધું? આ આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, બીજું કશું નહીં. ક્યારે થયું આ બધું? ક્યારે તમે ઘેરી દવા પીધી? શું થયું? અમે અઠવાડિયાથી બહાર નીકળેલા જ છે. બાળકોનું પણ ના વિચાર, પોતાના બાળકોનું કોઈ વિચારે થોડી, એ પોતે મૂકીને થોડી જાય કોઈના ભરોસે. એવું છે. કેટલાનું દેવું છે? હે કેટલાનું દેવું? દેવું કેટલાનું છે? દેવું 5-6 કરોડનું. 5-6 કરોડ. હા, અહીંયા કિરાય પર રહો છો, પોતાનું ઘર છે, શું પરિસ્થિતિ છે? ઘરની શું પરિસ્થિતિ છે? કેટલા લોકો છે? અમે 5 સભ્ય છીએ. 5 સભ્ય છે. શું કામ કરો? ઘરે જ. આપનો પેટ્રોલ પંપ છે ક્યાં? ભાગીદારી છે ભાઈજો. પાટણનો કઈ આગળ છે પેટ્રોલ પંપ તમારો? મોરવી. હે? મોરવી. મોરબી પણ ક્યાં? નંદેસરી ને જીઆઈડી. અમને કંઈ જ કેવું નહીં સર. પણ આવું પગલું તમને લાગે છે? તમે દવા પીને પહેલા પછી કઈ ગયેલા? હા, દવા પીને તમે હાઈવે પર બી ગયેલા? હા, બધે જ ફરેલા અમે. કેટલા વાગે દવા પીધી? સવારમાં. સવારની. તો તમે હાલોલ બાજુ લેવા ગયા? અમારું ગામડું જ છે ભાઈ. પછી હાલોલથી પાછા તમે હાલોલથી પાછા ગોંડલ ચોકડી આવવાનું કારણ શું? બસ અમારા કેનાલમાં મારા આખા પરિવાર સાથે જતું રહેવું હતું. બસ એ જ હતું, બીજું કશું. સૌથી પહેલાં કોઈ પી? સૌથી પહેલાં મેં ટેસ્ટ કરેલું. હા. પછી બાળકને? પછી મારા બંને બાળકને આપી દીધેલું. હા, 3 બાળક છે ને? એટલે નાનાને થોડું આપેલું. હે? નાનાને થોડું આપેલું, નાનો બાબુ. એ 5 વર્ષનો. હા. બીજા બેને? બીજો એક પુત્ર છે તમારો? એક પુત્રી છે. એક 23 વર્ષનો છે ને એક MS-માં છોકરી બને છે. હા. ત્રણોને અહીં લાયા છો? ત્રણેય લોકોને અહીં લાયા છે? 5 જણ નહીં લાયા. તમારે બાળક છે માનસિક થોડો એ છે કંઈ? ના, કશું જ નહીં અમને, કશું. હા, તમે તે હાઈવે પર આવ્યા પછી તમે કોને જાણ કરી? અમે કોઈને જાણ કરી જ તમને નહીં. લાયા કેવી રીતે આવ્યા? તમે તો ગાડીમાં આવ્યા છો, એમ્બ્યુલન્સમાં બી નહીં આવ્યા. બસ હવે મારે નહીં કેવું. પણ તમને લાગે તમે યોગ્ય પગલું લીધું આવું કરી? હા, અમે યોગ્ય જ લીધું. અમને આ જિંદગી જીવી જ નહીં કેમ. કોઈને મદદની માંગ કરો છો? કોઈને સરકાર તરફથી કોઈ? ના.